હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ પણ મને ડોક્ટર ની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. શું તમારી ઘરવાળી બટકી છે? જો તમારો જવાબ હા હોય તો હું શું કરું? મારે બટકી જ છે. પોતપોતાના કરેલા ભોગવો. હેલા તમને ખબર હે શું? જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું? તનતોડ મહેનત કરવાની, બીજું શું? એવું ના હોય. જો જીવનમાં આગળ વધવું હોય ને તો પહેલો પગ આ મૂકવાનો, બીજો પગ આ મૂકવાનો, તો જ જીવનમાં આગળ વધાય. ક્યાં ઉપડ્યા તમે? બજાર જો. તો મારા માટે બર્ગર લેતા આવજો. અને જો બર્ગર લાવવાનું ભૂલી જાય ને તો એ ભૂલી જજો કે હું કોણ છું. ઓકે. મારું બર્ગર લાયા? તું કોણ હે? હા બ્રોનલા, હા બોલ ને. આજે હું તમારી જોડે પહેલી વાર કંઈક માંગુ. હવે જુઠ્ઠી કાલ તો માંગ્યું છે. હા તે કાલ માંગી તું, હું આજની વાત કરું. ખર્ચાનું ઘર છે. ચમ હુજી પારો બીમાર પડી? મને એબીસીડી થઈ છે. એબીસીડી? પપ્પા મમ્મી એસિડિટી કેવા માંગે છે. બોલ ને ગાડી, કંઈક તો બોલ. હું શું બોલું? તમે જ બોલો ને. અરે ગાડી કંઈક તો બોલ. તને કઈ ખબર જ પડતી નહીં. હાવ ગાંડા જેવી હે તું. ગાડી કને કીધી હે? ગાડા તમે, તમારું આખું ખાનદાન ગાડું. આઈ જે મોટા ગાડી વાળા. હેલા તમને ખબર હે શું? ડોક્ટર દર્દીનું ઓપરેશન પહેલા 2 પાંચમ કરે, ખબર હે? ના. તમે તો હાવ ગાડા જેવા ને ગાડા જેવા રહ્યા. દર્દી ઓપરેશન કરતા ના શીખી જાય ને એટલે. અલા એ જુઓ ને કેટલી ગરમી પડે હે. હું 2-4 દાડામાં પિયર જતી આવ. તે તારા બાપ ના તા બરફ પડે હે? પિયર જતી એવું વાળી થતી. પંખો ચાલુ કરી બેહવાનું. હા બ્રો, આ તો તમે ઘરના હો ને એટલે કહું શું? કે આપણે રાતે બહાર નીકળીએ ને તો તડકો ના લાગે. હેલા તમને એક વાતની તો ખબર જ નહીં હોય, બોલો. શું? કે જે ગાડી ચલાવે ને એને ડ્રાઈવર કહેવાય. હેલા હા બોલ. મારે મેકઅપ ની જરૂર છે? અરે ના ના, ઓ તારું તો સીધો એશિયન પેન્ટ થી કલર જ કરવો પડશે. મેકઅપ તો તારા ઉપર કામ નહીં કરે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. જોરથી બોલો. જય માતાજી. તે તો કીધું જોરથી બોલો. એના કીધું. હેલા તમને ખબર હે શું? કે દરેક નોટમાં ગાંધીજી હસતા જ ચમ હોય? ખબર નહીં. તમે તો હાવ ગાંડા જેવા હો એટલી નહીં ખબર પડતી. જો એ દરેક નોટમાં રોતા હોય ને તો નોટ પલટી ના જાય. હેલા તમને ખબર હે શું? કે કુંભકર્ણ આટલું બધું ચમ હુઈ રહેતો હતો? ના. તમે તો હાવ ગાંડા જેવા ને ગાંડા જેવા રહ્યા. કારણ કે એની જોડે મોબાઈલ નતો ને એટલે. હા બ્રોનલા, આજે હું તમારા માટે જલેબી બનાવ. તને બનાવતા આવડે હે? આવડતી તો નહીં બનાવતા પણ ટ્રાય કરીશ. બનાય બનાય. આજ તો ટ્રાય કરીએ. અલા હા, હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ જઈ કે આપણા ઘરમાં મીઠું તો થઈ રહ્યું હોય. એ ભગવાન, મારા બધા જ સંબંધીઓ મને એવું કહે છે કે તે તારી બાયડીને માથે ચડાઈને રાખી છે. શું તમે પણ? હવે એમને કોણ સમજાવે કે આ ચુડેલ મારા માથે ખુદ બેઠી છે. અરે પારો, ચમ ટેન્શનમાં દેખાય? હા એ તો મારા 10,000. બસ હવે કંઈ જ ના બોલીશ. તું ટેન્શનમાં જ રહે. પણ પારુલ, મને તારી એક વાત નહીં સમજાતી. તું પિયર જાય હે તો આ ખાલી બેગ લઈને કેમ જાય? તમને ખબર ના પડે, રક્ષાબંધન હે ને તો મારા બેન રાખડી બાંધવા જવું, વર્તા ભરી લાવે ને એટલે. એ ભગવાન, આ નહીં છોડતી. શું થયું અલા? કેમ આમ ઉદાસ થઈને બેઠા હો?
યાર છેલ્લા એક અઠવાડિયાથી મારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ. તમારામાં તો કઈ વેતો જ નહીં, જે હોય બધું ખરાબ કરીને બેસી જતા હોય. પારુલ આમ ફૂલ ઇમોશન હંગા ડાયલોગ બોલવાના અને મોઢાના એક્સપ્રેશન છે ને હું તને કરીને બતાવું જો તું. ના હો, આવું ઝાડા થઈ જાય મોઢું મારથી નહીં થાય. આને ઇમોશન કહેવાય. આને કઈક સમજાવો. મોબાઈલમાં નકરા ભૂતના ચુડેલના પિક્ચર જોવે આખો દિવસ. બેટા અહીં સામે બેઠી તાર મોબાઈલમાં ક્યાં જોવાની જરૂર છે? મમ્મી હા હું નાની હતી ત્યારે તે મને એવું કીધું હતું કે પરી ઉડે હે. હા તે પરી ઉડે ને બેટા. તો આપણી પાડોશણ તો કોઈ દિવસ નહીં ઉડતી. તને એવું કોને કીધું કે પાડોશણ પરી છે? પપ્પાએ. પરી ઉડે કે ના ઉડે પણ આ તારો બાપ જરૂર ઉડશે. હા બ્રોનેલા, હા બોલ. મારા મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો એ આવે ને તો મોકલાઈ દઉં. તો આપણે શું મંગાવું છે? મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે. પારુલ તને ખબર હે કે દુનિયાનો સૌથી ધનિક માણસ વોરેન બફેટ શું કહે છે કે 5000 નું પેન્ટ પહેરો 200 રૂપિયા ખીચામાં રાખો ને એના કરતા 200 નો લેંઘો પહેરીને 4800 રૂપિયા ખીચામાં રાખવા જોઈએ. પણ તમે 4800 રૂપિયા ખિસ્સામાં રાખીને કરશો શું? હાથમ આઠમ આવે ને જુગાર રમવા કામ આવે ને. હાથમ આઠમ બધો રમાય. ચમ ટેન્શન માં એવું લાગે? મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના. પણ ભાગ્ય તો પડે એ ખબર નહીં પડતી. ઓહો હો હો સંડા જેવડા તો ઘર હે એમાં શું ખબર પડતી નહીં. પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. પારુલ યાર એકવાર મારી વાત સાંભળી લે. નહીં હાંભળું કીધું ને મારે તમારી કોઈ વાત નહીં સાંભળવી. મેં કીધું ને તમને Sorry વાત કહું નથી યાર. સાંભળવું ને. નહીં હાંભળું, મારે કીધું ને અરે sorry કહું. નહીં હાંભળું, મેં કીધું ને તમારી વાત. કાનનો સોરી સોરી કરું પણ કગરું હું તો ખબર નહીં પડતી. બ્યુટીફુલ આ કોઈ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હે? હા આવે છે પણ. આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા મર્યા પછી તમને યાદ કોણ કરશે? એમની તો મને ખબર નહીં પણ તમને જરૂરિયાત કરશે તમારા લેણદાર જેના તમે બૂચ કાઢ્યા હે. વિડિયોની પત્તર ફાડી નાખી. વિડિયો બનાવતો તાણ તો છેટી રે. હાંભળો નલા, હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ આવે. જો આવી રીતે કોક પૈસા માંગે ને તો આપી ના દેવાય ને તો લોકો બૂચ મારી જશે. હે ભગવાન, કાં તો આ મારી જોડે રહેવા જોઈએ કાં તો તમારી જોડે. તમારે હે ને મારી વાતનું બહુ ખોટું નહીં લગાડવાનું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. તું જોઈએ કિસ ખરી? એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉભા રહીને પીવું જોઈએ. તે સાચી જ વાત હે નહીં? તો પછી મને વિચાર આવે હે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું.